અમદાવાદમાં ગરમીની અસર નાસ્તાની દુકાનોમાં પણ વર્તાય છે। અમદાવાદમાં નાસ્તાની દુકાનમાં 60% ગ્રાહક ઘટ્યા છે। બપોરના સમયે નાસ્તાઓની દુકાનમાં ગ્રાહકો ઘટ્યા। સાંજના સમયે પણ નાસ્તો કરવા આવતા લોકો ઘટ્યા છે। માત્ર ઠંડા પીણા, પૌવા અને ઉપમાના નાસ્તા કરે છે। લોકો તીખું તળેલું અને મેદાનું ખાવાનું બંધ કરી દીધું છે। ગરમીના કારણે કેટલાક લોકો જે બહારનું પણ નથી ખાતા અને સાથે સાથે જો મજબૂરીમાં જમવું પણ પડે તો એ હળવો ખોરાક લેવાનું પસંદ કરી રહ્યા છે। અમદાવાદમાં ગરમીનો હાહાકાર જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે અને તેની સીધી જ અસર જોવા મળી રહી છે નાસ્તા પાણીના દુકાનદારોને। જોઈ શકાય છે કે હાલ નાસ્તા પાણીની દુકાનોની અંદર સન્નાટો છે અને જો કોઈ એકલ દોકલ ગ્રાહક આવે પણ છે તો તે જે વધારે પડતું જંક ફૂડ ખાવાનું પણ ક્યાંક ને ક્યાંક અવોઇડ કરે છે અને જે રીતે તેની અસર છે કે જે ગ્રાહકીમાં જોવા મળી રહી છે। આપણી સાથે દુકાનદાર છે, તેમની સાથે વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે। ગરમીનો પ્રકોપ એટલો બધો વધી ગયો છે, આપના ધંધામાં નાસ્તા પાણીના વ્યવસાયમાં કેવી અસર ગરમીની જોવા મળે છે? બહુ બધી ગરમી પડે છે તો અત્યારે ગ્રાહકી બહુ ઓછી થઈ ગઈ છે। પહેલે બહુ વધારે ગ્રાહકી હતી, અત્યારે ધંધામાં બહુ અસર છે। બપોરના સમયે કેવા હાલ હોય છે? ગ્રાહકી હોય છે, કોઈ એકલ દોકલ ગ્રાહક આવે છે કે સન્નાટો હોય છે? સન્નાટો હોય અત્યારે તો, બપોરમાં કોઈ ગ્રાહકી ના હોય। કેવી ધંધામાં અસર આજે પડે છે, તેનાથી કેટલું નુકસાન આપને થતું હોય છે અને ખાસ કરીને જે નાસ્તા પાણી માટે સાંજે પણ લોકો આવતા હોય છે તો ગરમીના કારણે સાંજના સમયે લોકો આવે છે ખરી? સાંજના ટાઈમે બી બહુ બધી ગ્રાહકી ના હોય, એકાદા બે ગ્રાહક આવે છે, એનેથી ચાલ્યા કરે છે। કે બપોરના સમયે એવી પરિસ્થિતિ છે કે બિલકુલ જે સન્નાટો છે તે દુકાનદારોની દુકાનમાં જોવા મળે છે। કોઈ નાસ્તો કરવા નથી આવતું, ખાસ કરીને જંક ફૂડ જે છે કે પીઝા, બર્ગર જેવી વસ્તુઓને લોકો અવોઇડ કરી રહ્યા છે, જેને કારણે હાલ ગરમીથી લોકો તો ત્રાહિમામ પોકાર્યા છે, પરંતુ નાસ્તા પાણીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ અનેક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।